હેલો એવરીવન. ન ગેસને ચાલુ કરવો, ન કલાકો સુધી દૂધને ઉકાળવું, ન માવો, ન કન્ડેન્સ્ડ મિલ્ક, ન મિલ્ક પાવડર. 5 મિનિટમાં તૈયાર થાય છે આ મોંમાં પાણી લાવે એવી રબડીદાર મલાઈદાર આઈસ્ક્રીમ બહુ જ આસાનીથી. ગરમીની સિઝનમાં આઈસ્ક્રીમ અથવા ગુલ્ફી ના બને એવું તો શક્ય જ નથી. તો આજે હું તમારી સાથે લઈને આવી છું આઈસ્ક્રીમની એટલી સરળ રેસીપી, જેના માટે તમારે ગેસને ચાલુ પણ નથી કરવાનો. ઘરમાં રાખેલી અમુક વસ્તુઓથી તમે ઝટપટથી રબડીદાર આઈસ્ક્રીમ તૈયાર કરશો. એટલું ઇઝી કે બાળકો પણ બનાવી લેશે. ઠંડી ઠંડી ક્રીમી ઇન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેશું એક ગ્રાઇન્ડિંગ જાર. ગ્રાઇન્ડિંગ જારમાં હું અહીંયા લઈ રહી છું કાજુ 10થી 12, સાથે લઈ રહી છું બદામ 10થી 12. નેક્સ્ટ આમાં જશે 1 મોટી ચમચી પિસ્તા. આ બધી જ વસ્તુઓ જનરલી આપણા દરેકના ઘરમાં રહેતી જ હોય છે અને બહુ જ ઓછી માત્રામાં મેં લીધા છે. સાથે જ ફ્લેવરના માટે મેં લીધી છે 3થી 4 એલચી. કલર અને ટેસ્ટના માટે નાખશું કેસર, ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો એડ કરો. હવે એમાં એડ કરશું ખાંડ. એમ માનીને ચાલો કે 4થી 5 મોટી ચમચી. ઠંડી વસ્તુઓમાં ગળપણ થોડું વધારે હોય તો જ સારું લાગે. એને પીસીને બારીક પાવડર બનાવી લેશું. તો જો ફટાફટ બધી જ વસ્તુઓને પીસી લીધી છે. આવી રીતે બનાવીને તમે એરટાઇટ બોક્સમાં ભરીને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મન કરે ત્યારે નીકાળો. દૂધમાં પણ મેળવી લેશો તો એની સરસ ગુલ્ફી બની જશે, કારણ કે આમાં ફેટ કન્ટેન્ટ્સ ઘણું જ છે. બિલકુલ આઈસ ક્રિસ્ટલ પણ નહીં આવે. નેક્સ્ટ સ્ટેપ જોઈએ. એક મોટું મિક્સિંગ બાઉલ લેશું. એમાં એડ કરશું 250 ml ફ્રેશ ક્રીમ. ફ્રેશ ક્રીમથી મલાઈદાર આઈસ્ક્રીમ બનાવવાનું બહુ જ ઇઝી છે. એકદમ ક્રીમી બનશે અને ગજબનો ટેસ્ટ આવશે. અને આ વાળું જે ક્રીમ છે એ દરેક જગ્યાએ ઇઝીલી મળી જાય છે. હવે એને ફેંટવાનું છે. તમે વિસ્કરનો પણ યુઝ કરી શકો છો આ ટાઈપનો, પણ હું અહીંયા હેન્ડ બ્લેડરનો યુઝ કરી રહી છું. હવે આપણે ગ્રાઇન્ડિંગ જારમાં જે ડ્રાયફ્રૂટનું મિક્સ બનાવ્યું હતું એ ધીરે ધીરે એડ કરશું. એક સાથે એડ નથી કરવાનું. આમાં એક સરસ ફ્રોથ બની જશે, એટલે કે તમને ઝાગ દેખાવા મળશે ત્યાં સુધી એને ફેટવાનું છે. આ જે મેથડ છે એ 100% નો ફેલ છે. મીન્સ આમાં આઈસ ક્રિસ્ટલ બની જ ન શકે. એટલું સરસ ટેસ્ટ આવશે, લાગશે કે તમે દૂધને કેટલું ઘટ કરીને બનાવ્યું છે. બહુ જ લાજવાબ ટેસ્ટ મળશે. તો તમે જુઓ, મસ્તવાળી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. સારી રીતે ફેટી લીધું છે. તો અહીંયા પૂરું આઈસ્ક્રીમનું મિક્સ રેડી થઈ ગયું છે. એનું ક્રીમી ટેક્સચર તમે જોઈ શકો છો. હવે આ આઈસ્ક્રીમને બનાવવા માટે હું અહીંયા સ્ટીલની વાટકીનો યુઝ કરી રહી છું. તમે નાની જે કુડલી આવે છે માટીનો, એનો પણ યુઝ કરી શકો છો. ગુલ્ફી મેકર અથવા તો કોઈ પણ કન્ટેનરમાં તમે બનાવી શકો છો. તમારી ચોઈસના હિસાબે બનાવો અને આવી જ રીતે બધી વાટકીઓને ફિલ કરી દેશું. બધામાં જ મેં આ મિક્સ નાખી દીધું છે. હવે ઉપરથી થોડું ગાર્નિશ કરી લેશું. કાજુ, બદામ અને પિસ્તાના નાના ટુકડા કરીને નાખશો. તમે તમારા અનુસાર એને ગાર્નિશ કરી શકો છો. અને લાસ્ટમાં કેસરના તાંતણા થોડા થોડા નાખશું, જેથી જોવામાં પણ સારું લાગે. અને હવે ઉપરથી એને કવર કરી લેશું. એના માટે હું અહીંયા બટર પેપર લઈ રહી છું, અથવા તો ફોઇલ પેપરનો પણ યુઝ કરી શકો છો. અને રબર બેન્ડથી સીલ કરી દેશું, જેથી એના ઉપર આઈસ ક્રિસ્ટલ ના આવે. તો બસ આ જ રીતે બધી વાટકીઓને સીલ કરી લેશું. હવે એને રાખી દેશું રેફ્રિજરેટરમાં સેટ થવા માટે. તો તમે પણ કિચનમાં જાઓ અને ફટાફટ એને બનાવો, પછી સાથે જ એને ફ્રીઝરમાંથી નીકાળશું. તો બસ હવે એને ફ્રીઝરમાં રાખી રહી છું 5 થી 6 કલાક માટે, અથવા તો ઓવરનાઇટ પણ તમે એને ફ્રીઝ કરી શકો છો. મળીએ 5 થી 6 કલાક પછી. 6 કલાક પછી મેં મારા આઈસ્ક્રીમને ફ્રીઝરમાંથી નીકાળી લીધું છે. હવે ઉપર જે બટર પેપર છે એને પણ નીકાળી લેશું. અને આ જુઓ, એકદમ પરફેક્ટ. જોતાં જ મોંમાં પાણી આવી જાય. ઠંડી ઠંડી મલાઈદાર રબડીદાર આઈસ્ક્રીમ બહુ જ લાજવાબ. તો તમે જોઈ શકો છો એનું ટેક્સચર, એનું લુકિંગ પરફેક્ટ સેટ થઈ ગયું છે. અને એ પણ ઇન્સ્ટન્ટ. અને ટેસ્ટમાં બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં. ન તો તમારે દૂધમાં બિસ્કિટ નાખવાની જરૂર પડશે, ન બ્રેડ કે ન કોર્નફ્લોર. અને કલાકોને કલાકો સુધી દૂધને ઉકાળવાની ઘટ કરીને તમારે આઈસ્ક્રીમ પણ નથી બનાવવાનો. તો હવે તમારે આ આઈસ્ક્રીમને બનાવવા માટે 1% પણ વિચારવું નહીં પડે. આ રેસીપીથી બનાવશો તો 100% ગેરંટી પરફેક્ટ જ રિઝલ્ટ મળશે. તો કોની રાહ જોવાની? તો તમે પણ બનાવો અને તમારી પ્યારી પ્યારી કોમેન્ટ દ્વારા જરૂરથી કહેશો કે કેવી લાગી આજની આ ઇન્સ્ટન્ટ મલાઈદાર રબડીદાર આઈસ્ક્રીમની રેસીપી. અને જો આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી મળીશ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન ટેક કેર એન્ડ કીપ વોચિંગ.